આ બાળક કોનું છે? મારી દેખતી નથી. 2 વર્ષ થયા મારી એના જન્મથી જ દેખાતું નથી. હા, બધી જગ્યાએ આમ ફેરવતો હમણાં દેખતી નહીં. ના માં, ડૉક્ટર એવું જ કહે છે માં. જન્મની સાથે છે. હા, જન્મની સાથે જ માં. પ્રીમેચ્યોરિટી 7 મહિને બાળક થઈ ગયું હતું, બરોબર. પણ એ વખતે શું ડૉક્ટરે કીધું હતું કે કોઈ ચાન્સ નથી, પણ ભગવાનની દયાથી બચી. પણ એના મહિના પછી ખબર પડી કે એના આંખની પ્રોબ્લેમ છે, દેખાતું નથી એમ. બિલકુલ નહીં દેખાતું? ના, બિલકુલ માડી. ભલું થાય ભગવાનનું. તમે કંઈક નિરાકરણ આપો માં. અલા થોડી તો દયા રાખવી હતી. કેમ કહું? ભગવાનને કહું, ભગવાનને. એ મન ઠપકો દે, એને ઠપકો દો. હું કરું કે તમે કરતા હરતા હો માડી. તમે અરે પણ ભગવાન જેવી રચના રચીને મોકલે છે તમને, તેમાં માર હું શું કરું? મન કે એટલે અમારે ભગવાન રચના એવી રચ કરે છે. અમારા શું કરું? વડવાઓથી માડી ભૂલ થઈ ગઈ હોય કે હા, દેવ કોઈ અમારું દુઃખ હોય તો માડી અમને જાણ કરો, તો અમે એનું તમે નિરાકરણ આપો. એટલે તો સાચા માર્કે તારી વાત બરોબર છે કે તમારા વડીલો તમને બતાવી નથી ગયા. તમારા વડીલો તમને બતાવી નથી ગયા એટલે તમને ખબર નથી. એટલે તમે ગુનેગાર નથી. તમારા વડીલો, તમારા પરદાદા, દાદા, બાપુજીએ બતાવ્યું હોત તો તમે પૂજત ને. હા, તમે પૂજવા વાળા છો, તમે માનવા વાળા છો. હા માડી, પણ વડીલો ગુનાને ભૂલ કરી ગયા, એની સજા તમે શું કરવા ભોગવો? સાચી વાત માડી. અને હેડો તમે ગુનો ને ભૂલ ને બધું કરી તો બાળકને શું કરવા મળવી જોઈએ? સાચી વાત માડી. એટલે મેં તમને નહીં કીધું, તમારા વડીલો નહીં કીધું, હું ભગવાન ને કહું, મહાદેવ ને કે હે નારાયણ, હે કૃષ્ણ ભગવાન, ક્યાં ગયો તું? આની પર દયા કર, દયા કર એમ કહો. ભગવાનને દયા નહીં આવ્યું હોય? આવીએ છે માં. એમની ગુનાની સજા જે માતાએ આલી હોય, આ સજા કહેવાય ને, હા માં. માની સજા કહેવાય. હા માં. તમે મને